અમારું રાજા બહુચર લગન ની આ સીઝન માં તો કોઈ કંકોત્રીઓ આવી મારા ઘેર એક કંકોત્રી બાચી રાશી નહીં. બધી કંકોત્રી માં આપણે આમંત્રણ હાથવી આયા છે. આમંત્રણે હાથવી આયા અને બધાની કંકોત્રી માં આપણે હાથ ગેણું કર્યું છે. હવે એ કંકોત્રી નું હાથ ગેણું જે કર્યું ને એ બધું હાથ ગેણું મારા ચોપડામાં લખવું પડશે. તેમ ખબર છે કે મારો છોકરો હું પહેણાવું એ વખતે મારે એ બધું હાથ ગેણું પાછું લેવાનું છે. એટલે આપણે હિસાબ રે ને અને લગનમાં જઈને કોઈ બે હાથે કાઢું છે. રસ, શ્રીખંડ, પૂરી, દાળ ભાત ને શાક ને પનીર ને તો બાચી જ રાખ્યું નહીં. ખાત કરી છે બે હાથે. હવે બધું હાથ ગેણું લસી દઉં હું બેઠો એટલે હિસાબ રે. કંધાર ના હું થયું હાથે માથે પાટા બોધીને ફરી તારી આવું નહોતું કરી બેઠા રજી જવા દેજે. કનો મિસકોલ આવ્યો? આ તો રમલાનો મિસકોલ આવ્યો છે. હું કોમ છો મને લાઈ નહીં કરવો જા ભાઈ. હાલ પૂછી લો તો આન કે હું છીએ પણ આના શબ્દો મને એવા આડા આવી જે તે સમયે મને એવું કીધેલું ને આવાને મારો જીવ પાછો પડે. ખરા તું રંબા હેડે તને શરમ આવે લે હે મોદો પડે તો કાકા દવા જો નકે મને માતાના એકથી બેટ ભેડ તમારું માથું ફોડી નાખ્યું મો. એટલે તું મને બેટ ચોડે તમને છોડું કેમ ના છોડું રંબા દેવા જો લે ચોડજે તને લે ખબર પડે કે નહીં લાગી રે તારા બાપ હું તું બેટ ઉગમી તારા બાપ હું બેટ ઉગમી તું અલા તું ઈવને મારવા જઈ નેનપણથી તને ઈવને મોટો કર્યો અને તું ઈવને લે મારવા જઈ લગી રે ખબર પડે કે નહીં અલે એ મને તો મારો યાર મારા છોકરા હાથ તો બધા પીએમ કે લે અલે ભલા મોણા એ તમને બેટ ઉગમતું તો એટલા એને શિક્ષા કરી એ જો મને જૂતો રાખા કે પટાઈ નાખા તારે ચો વચ્ચે પડવાના આવે છે. કંડાળ ઉભારો મારી વાત ઓભળો તમાર હોમું પડતું તો એટલા તમાર છોકરાને શિક્ષા વાળી તમે હોમાય મને મારો યાર બાબા હારો થાય ને અત્યારે વાયકણ હારા થઈ અને પછી ગોમમાં જઈને વાતો કરી કે બાના એના છોકરાએ મારવા લીધા હતા. મારી વાત ઓભળો તમને ભલા મોણા હારા જોણીને તમાર વાત ન પડે હું તને હારી રીતે ઓળખું છું. વાયકણ આય હારો થયો છે અને પછી આખી વાત જઈને ગોમમાં કેવી છે બાના ઘરની આબરૂ તારે કાઢવી છે. મારી વાત ઓભળો કંટાળ હાથ ઉપાડશો ને ભલા મોણા હારા જોણીને આ તો યાર આ તમાર ઉપર બેટું ગમતું તો એટલા ભલા મોણા હું બોલ્યો તમાર ઉપર દયા ગાધી અને તમે મારા હોમાં પડવા વળજ્યા યાર. વાભળ મારી વાત અમે બાપ બેટો લડીને મરી જઈએ પણ તારા કદી અમારી વાતમાં આવવાનું નહીં. ઉપર હે હા તે આવી લડી મરશું ને તોય નહીં આવું ભલા મોણા તમે મરતા છો ને તોય તમારી વાતમાં હું નહીં પાડું. હા ઉપર હેર કદી અમારી વાતમાં ના પડતો જતો રહે હજી કદી ના પડું કદી કેતા કદી તમારો જીવ દેતો હોય ને તોય તમારી વાતમાં ના પડું ભલા મોણા હારા જોડીને આવ્યો અને આ તો ઉપર મારા ઉપર હાથ ઉપાડવા માંડ્યા. એ તો અમને ખબર છે કેવા હારા જોડીને આયા છો. ઓથી વાત લઈ જઈને ગોમો કરવી છે બધે આઈડિયા હું તને ઓળખું છું. હા તે મારી વાત ઓભળો આડ્યો છું ને હવે તમારી વાતમાં કદી હુંકારો ધરું અને તમારી વાતમાં કદી પડું તો મને કહેજો. હાર ઉપર આઈએ જો કે હો મરતું મારે એની વાતમાં પડવું જ નહીં. હાલ હમણાં એની વાતમાં પડું તો ના વાપડાવાનું મને વાપડાવ. મને લાગે આર્યા શોક નહોતું કરી બેઠા હે. એક્સિડન્ટ તો નહીં કરી બેઠો હોય એક્સિડન્ટ ચોહી કરે એના પણ સાધન જ નહીં તો એક્સિડન્ટ એનો કરે ચોહી. હા આ બની ક મને લાગે એના છોકરા એને ઢોર માર્યો લાગે એટલા હાથે માથે પાટા બોધીને ફરે છે પણ મારે એની વાતમાં પડવું નહીં. આ તો ઉપર મારા હોમું પડાવડો એના કરતી મારે એની વાતમાં ઉતરવું નહીં. મને જતો રહ્યા દે મારા ઘેર હો મળતો મારે હું
બીજાના છોકરાના લગ્નમાં મેં 500 રૂપિયા હાથ ગયણું કર્યું છે, પણ મને નહીં લાગતું કે 500 રૂપિયા મારા હાથ ગયણું પાછું આવે. તમને ખબર છે પૂંજો મારો વર્ષે રૂપિયાની 4 હથેલી છે અને 500 રૂપિયા પાછા હાલે. કોણ ચાલ્યા જગલો. એટલે જેઠાલાલ, હા હું તો બોલ્યો નહીં, તમે મને રગે રગથી ઓળખો તો છો. ઓવે. આ આપણે આખા લગનની સીઝનમાં હંગાત જઈ જઈને ખા ખા કર્યું છે, હા, તે ભલા મોણા હાથ અમે રીતે ધોયા જ નહીં ધોયા. હું જ છું રોજ. એટલે આ એકલા પનીરના શાક વાળા હાથ મેં કઈ જોઈ. તમે કઈ આજે ચોય જમવા નહીં. હવે સીઝન પૂરી થઈ ગઈ, હવે ચોકન જમણવાર હોય એમ તો કેતો. આ તો લગન વાળી ચો હજુ 85 ચોક તો હોય વળી. હવે આપણે જો જોથી કંકુતરીઓ આવી હતી એ બધી કંકુતરીઓ આપણે હાચવી આયા છે, ચોય નવી કંકુતરી આવી નહીં, બરાબર? એટલે હાલ તો ચોય લગન નહીં. અલ્યા યાર, હું તો ઘેર વાંધવાની ના પાડી તાણ કીધું ખાઈને આવો ને થોડું લેતા. એટલે આ બબે થાળીઓ ચમ લઈને આવ્યો છે? અલ્યા એમાં કેવું છે ખબર છે, હું ખાઈને ઘેર જાઉં ને પછી મારે ડોશી ઘરે રીસે બળે છે કે તમે હારું હારું ખાઈને આવો છો અને માર હારું તે શું લાવતા જ નહીં. તો કીધું તું લેતા હું થાળી ના હારું એટલે શું રાજી થાય. હત માગુણ. એવું નહીં. અલ્યા માગુણ જેવું જ છે કે આ થાળીઓ લઈ લઈને ભલા મોણા આ કોકના અવસરમાં જવાનું સારું લાગે. પણ જેઠાલાલ એક વાત સમજો, આપણે રોજ હારું હારું ખા તો પછી ડોશીને ના ખવડાવવું પડે કોક દર હારું એમ. હવે ડોશી તો ખાહા મરચું રોટલો તું ખાન સોનો માનો હારો હારો ડોશીને ખવડાયા વગર. તો આ જમણવાર જોઈ નહીં. આજ તો ચોય જમણવાર નહીં, હવે તો પટી ગયું. હવે આજ તો આજ, પણ હવે તો ચોય જમણવાર નહીં હોય. ત્યાં તો કંકુતરી ચોય બાચી રહી ગઈ હોય. નહીં ચોય આ હવે હું લખવા બેઠો જો બધાનું હાથ ગણું જે જેને આલ્યું ને એ બધું લખી દઉં ચોપડામાં. મને માતાના આ લગન નું ખાઈ ખાઈ મને છે ને ઘરે ખાવાનું જ નહીં ભાગ. તારું હાટું નહીં, હા? મને એવું જ છે, પણ હવે શું કરવાનું? વાત આછી. આ તો તમે હંગાત વાત છું મારે હાથ ગઈ. હા તો બચી જાય મને ખબર છે, એટલે તો તમે મારા હંગાત આવો. એક તું અને એક ગોવલો, 2 જણા છો મારો પીછો છોડો તમે. પણ હાથ ચૂકલો નહીં યાદ છે જમણવાર. જોઈ નહીં હાથ ચૂકલો. તમે મારી કંકુતરીમાં આવીને ખાઈ જો છો, મંચી નહીં ખબર હે. ન્યા કો પડ્યો હવે પાછા જતા રહેજો, મરચું રોટલો વાટીને ખાઈ લ્યો. બચ્યા કઈ લેતો તું યાદ આતી હોય. હવે તે બટાકાનું શાક કરી દેજો. પડ્યા છે 20 રૂપિયા છૂટા. હવે જો તો સારું છે. હવે લગ્નમાં બધી જગ્યાએ મારા જોડે આજ ગણું કરાયું છે, તમે રૂપિયો કાઢ્યો નહીં. હારું હેડો. ખરેખર મને માતાના આ ગયડાની વાત મેં ના જોણી હોત સારું હતું. એ મણનો ભેળો ના થયો હોત ને તો મને આ બેચેની ઉપડી ને એ બેચેની થોત નહીં. હવે મને એવું થાય કે એના છોકરા એને માર્યો ચમ હશે, અને હવે એને મારા ઉઠશે મને છાતી ઠોકીને કીધેલું કે મારી વાતમાં તારે પડવાનું નહીં, એટલે મારે પૂછવું કેવી રીતે. હા, એક કામ કરું, એના હગાને ફોન કરી અને જોણ કરું, હગા સમાચાર લેવા આવશે એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે કૈલાનીના છોકરાએ ચમ માર્યો. લાય, હું ના પૂછી કું પણ હગન તો કહી કું, હગન સમાચાર આલું કે તમારા હગન ઈવન છોકરાએ માર્યો હો અને પાટા બોધિંગ ગામમાં ફરી સમાચાર આવીને લઈ જો. એટલે હીરે સમાચાર લેવા આવશે એટલે ઓટોમેટિક વાત મારા જોડે આવી જાય. આ વાત હવે મેં અધૂરી જોણી હે એટલે પૂરી જોણવી પડશે, તાણા મને ચેન પડશે, બાકી એમલીમ ચેન નહીં પડે. આ ગયડો મારો ઓળખ્યો ચોહી એ પાટણ બાટા વેટીને મને હોમો થચ્યો. લાય હગન ફોન કરવા દે. પણ એના ચિયા હગન ફોન કરું? હા લાય જેઠાલાલ ને ફોન કરવા દે. જેઠાલાલ ને હીરા તરત દોડી પોકશી. હા કોનો ફોન આવ્યો ખરા બપોરે? આ તો કળવાજી નો ફોન છે. હેલો. હલો જેઠાલાલ, કળવાજી બોલું હું. હા બોલો બોલો કળવાજી બોલો. શું કરી રહ્યા છો? કોઈ નહીં, આ ઊંઝ્યા તા. હવે મારી વાત સાંભળો, એક બોલાવવા માટે તમને ફોન કર્યો છે. બોલાવવાનું? ઓવા, તમારા હગો પેલા બા નહીં? હોવા હોવા. ઈવન છોકરાએ શી ખબર માર્યા ખું, તે માથું ફોડી નાખ્યું હે ને બે હાથ ભાજી નાખ્યા હી. ઓહો હો હો, માથું ફોડી નાખ્યું ને 2 હાથ ભાજી નાખ્યા. ઓવા, એ પાટા બોધીને અમારા ગામમાં ફરતા હતા અને મારા જ નજરે ગયા હતા એટલે મેં ઈવનની એવી હાલત જોઈ
તો વાંધો નહીં, બોલમણું તો કરી જાઉં, પણ મારી વાત સાંભળજો. આ ઈવાનો છોકરો એવો પાછો હતે ઈવન મારે. અરે એ ડોહાન જોજો કેવી હાલત થઈ યા. એક તો સ પાછો કેળ્યોમાં હળી ગયેલો, નિમયના છોકરાએ હાથ ભાજી નાખ્યા ને માથું ફોડી નાખ્યું. એ હા આઈ લઈ ગયો સમાચાર. હા હા એ હા આવશું એટલે પેલા તમારા જોડે આવીએ ને પછી આપણે જાહું ઈએ. હો હા એવો ઊંઝો તો ને મસ્ત. આ કડવાજીએ સમાચાર એવા આલ્યા હે ને, હવે અમારા હગા બાન ઈવાના છોકરાએ માર્યા હે, એટલે હવે અમારે બોલમણું કરવા તો જવું પડે. ના ચાલે, ગમે એવા તો અમારા ખાસ હગો હી રહ્યા. હવે આમ તો ખાવાનું બનાવવાનું વિચારતો હતો, પણ હવે ખાવાનું બનાવવું નહીં. હવે બોલમણું કરવા જઈએ, ઈકણ રોટલા એર્યા કરશી એટલે હવે ઈકણ ખાઈ લે. હો હવે ના હોય ને તો મને જગલા જોડે જવા દે ને પછી પેલા ગોવા જોડે જવા દે. એ બેને હંગાટ લેતો જો એટલે સારું લાગે. હવે હગન ફોન કરીને જોણ કરી દીધી હ, એટલે હગો ગમે ત્યારે વાપડ્યા તીર તો સમાચાર આવીને લઈ જાય, હીરે સમાચાર આવીને લઈ જાય. એટલે હું ઈવન ફોન કરીને પૂછી લે, કૈલાન ના પૂછીકું પણ હગન તો પૂછીકું. મારો ઓળશ્યો છોકરો મારવામાં ગયડાને કોઈ ઓછા નહીં માર્યા હો. હાથના બાટ લૂલા કરી દીધા હી, પાટા જેવા બોધીને ફરતા હતા. દયા ઘણી આવતી હતી પણ એના શબ્દ આડા આવતા હતા એટલે એને પૂછ્યું નહીં. બાકી સમાચાર તો હું લઈ રહ્યો. હાવ કોઈ એવા જીવનો નહીં, પણ એ મારો ઓળશ્યો બોલવામાં કોળિયા ફાળ મને બોલ્યો તો એટલે હું એને પૂછ્યું નહીં. આ ડોશીને ખાવાનું બનાવવાનું કીધું અને આ ડોશી સાઈ લેવા જતી હતી, પણ ચો ઘરનું ખાવાનું ચો જમણવારનું ખાવાનું. મને માતાના આવા તાપની આ ડોશી સાઈ લેવા જતી રહી છે, અને જો અટેક આવ્યું તો એ ની ખેતરમાં આ ડોશી મરી જાય. મારું માનતી નહીં આ ડોશી લગી રહ્યો ના રહી છે મારા આગળ. જવા દો જમણા જવાનું છે ખાવા. બરો સંપલ બેસજો. ભડકાયા તને તો ખાવા સિવાય બીજી વાત જ નહીં આવડતી. તાર ચમ આયા તા? બોલમણું કરવા જવાનું છે એટલે કેવા આવ્યો. તો પણ બોલમણું કરવા એટલે અમાર હગો નહીં બા, હોય ઈવના છોકરાએ માર્યા, તે માથું ફોડી નાખ્યું ને કોઈક બે હાથે વગાડ્યું છે. ભાઈ તો ખાવાનું ઈકણ જ હશે ને. ખાવા સિવાય બીજી વાત જ નહીં આવડતી તને. ખાવાનું એ જ હોય, ભલા મોણા બોલમણું કરવા આપણે જઈએ છીએ એટલે. પણ પૂછવું તો પડે ને કે પછી ઘરે ખાઈને જાય એમ. બનાવ્યું ના ડોશી સારી લેવા જઈએ. બનાવ્યું જ કેમ હું એ ખાઈ લઉં. નહીં બનાવ્યું. બટાકાનું શાક કોઈક બનાવવાનું કહેતો હતો. બટાકા તો હું ગલ્લે આવતો તો બગડેલા હતા, પછી નતા નહીં લાવ્યો. હોય બનાવ્યું જ ક્યાં તો ખાતો જવું એમ. ના નહીં બનાવ્યું. નહીં બનાવ્યું હોય આ તો તું તૈયાર થઈને રે, હું પેલા ગોવાને કહીને આવું. પણ હું તૈયાર જ છું. હંગાત હતા આવું કે આવો ને આવો. અહીંયા ટણાટણ તો શું હા બટન વાખો આમ સોના મના મહેમાન ગતિ જવાનું છે. પણ તૂટી ગયું છે બટન તો. તમે આખા તૂટી ગયા છો એમ કહો. હવે ઉભા રહો હું થાળી લઈ લઉં. ચમ થાળી ડોશી હાલ બેઠા હોત થોડું. એટલે એ મહેમાન ગતિ જઈએ, બોલમણું કરવા જઈએ, કોઈ નહીં જતા, કોઈ લગ્ન ના જમણવાર માં તે થાળીઓ ભરી ભરીને તો કોઈ લાવતો રહે હોય કણ. હારું હેડો તો ઓયડી દાડી કરું. ઓયડી આટી કરી દો ને હોય કણ આવો પછી કોમ છે થોડું. જો આજ તો આપણે કોઈ લગ્ન ના જમણવાર માં જતા નહીં, બરાબર? બરાબર. એટલે આજ હું છે ને 1 રૂપિયો કાઢવાનો નહીં. જે ખર્ચો થા એ ભાગે પડતા હાલવો પડશે. અને હાલ દે હેડો ને હાલ દે. કરતો હેડો. હાલ દે એટલે જો 100 રૂપિયા બોલમણા ના હાલવા પડશે, બરાબર? અને 50 રૂપિયા પેટ્રોલ માં ભાગ આવશે. 150 નું પેટ્રોલ થાય. 150 નું થાય તાણી એટલે જવાનું છે. અને આ તો ઉનાળો છે, વધારે ખાય. હારું હેડો હાલ દે કશું વાતો નહીં. બરાબર? 150 રૂપિયા ભાગ હાલવો પડશે. એ તો હાલ દે પણ ખાવાનું પૂછ્યું છે. હોય તો રોટલા બનાવી દે આપણે જાહું એટલે લ્યો ને. શીરો ને મગ બનાવરાજી. મેં હેડો હેડજો. મને તો કઈ ની ભૂખ લાગી છે. એટલે હું એ રોધવાનું કરતો તો હા અને ફોન આવી ગયો. અને તમે રોધો છો? તને કોણ રોધો? નહીં રોધી હાલ તો.
હવે ડોશીએ રોધી હોય તો આ દાડા હોય એટલે મારા યાર એવું એમ? તાણી હમો ના થયો હોય હાથે રોધવું પડે છે એટલે તો ફરી ગયો વાત સાચી. હવે ગોવાન બોલાઈ આવી ગયા હેડો. જવા દ્યો, હા, બેઠો. એ જેઠાલાલ ગોવિંદજી! ગોવિંદજી! હા બોલો બોલો બોલો. અમે તમારા ઘેર જ આવતા હતા. ચમ મારા ઘેર? આપણે એક બોલમણું કરવા જવાનું છે ને એટલે તમને લેવા આવતા હતા. લે આવજો. પણ મારા મેળ નહીં આવે યાર, ચમ? મારા જોડે પૈસા નહીં. પણ તારી હમણાં એમ કીધું હોય જ ને જગા કે લગ્નમાં જમણવારમાં જમવા જવાનું છે તરત બેસી જોત અને હવે બોલમણું કરવા જવાનું છે એટલે કે પૈસા નહીં. મારા જેઠાલાલ, કોમ છે એટલે હું એવું પૈસા નહીં યાર મારા આ જોડે. સીધા ઊંઘવાની નોટ નહીં દેખાતી? ઓવા બારે જે જોઉં આ પૈસા નહીં તાણ હું સલ્યા આ તો મારા નહીં. આ કાગળિયા હી ના ના પૈસા છે પણ મારા નહીં, કોમના પૈસા યાર. અરે પૈસા તો કોમના જ હોય બધાને. પણ મારા નહીં એટલે જ કહું હું. હવે તમે જુઠ્ઠું બોલ્યા વગર રહો. આ પૈસા તમારા જે છે અમને ખબર છે. હવે બાઇક ઉપર બેહવાન કરો એટલે હાલો આપણે બોલમણું કરીને આવતા રહીએ. પણ કોણ બોલામણું એ તો કહો. પેલા મારા હગો બા નહીં હા ઈવના છોકરાએ કોક માર્યા ઓહ તો બે હાથ ભાજી ગયા ને માથું ફોડી નાખ્યું. એટલા બધા મારે? ઓવા. અને ગુંજી હા જો પ્યારથી ચોખવટ કરી દઉં, પેટ્રોલ ના પૈસા હાલવા પડશે અને બોલમણામાં તમારે જે અલગ થઈ ને એ તમારે અલગ હાલવા પડશે. એ હાર વાળો તમે રસ્તામાં ભેળા થયા હે તો મારે તમારા હંગાત આપવું તો પડશે જ ને. તે આવશો જ કે? ગોવિંદજી, હા તમે તો ભલા મોણા ઈમે પૂછ્યું કે કોનું બોલામણું છે. આ જગલાએ તો હડકાએ ખાવા સિવાય કોઈ બીજું પૂછ્યું નહીં. કોને ખાવા છે બીજું કોઈ આવડતું જ નહીં ને ડોસી ટાઈમે ખાવા આલતી નહીં. એટલે પણ ગોવિંદજી ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે પૂછવું તો પડે. પણ જગાઓમાં એવું તો પૂછવું પડે કે કોનું બોલામણું કરવા જવાનું છે. એ તો મેં તમને હોમાંથી કીધું કે અમાર હગો બાય ને ઈવાનું બોલામણું કરવા જવાનું છે. ઈ તો પણ ઈકન જત ખબર ના પડે પછી. હવે એ તો પેલા પૂછવું તો પડે ને ચોકણ જવાનું છે ચોકણ નહીં જવાનું. એ જેઠાલાલ હું કહું હા આપણે ઘેરથી ખાઈને હેડે હા તો મારું ખાવાનું કઈ ના પાડજો બરાબર. તમે ખાઈને આયા? હું મુખ ખાઈને ના પાડી દેજો, ખાવું નહીં. બોલાઈને તરત પાછા જ આવતા ના રહ્યો. ના કોઈ ના પાડવી નહીં, ઈ તો હું લેતા આવ્યો હોય ને સાધુ તો. હવે તમે લાવવાની વાત મિલજો યાર. ઈકણ ખાવજો, જેટલું ખાવું હોય એટલું. લાવતા નહીં હોય કોકની આબરૂ કાઢશો મહેમાન આગળ. ના એથી વાલે ના આવે આપણે ઉતરી જાય મેકા હે ગરમી ચી પડે. કશું ના થાય. કશું કરાવું નહીં, શીરો ને મગ કરાવાય. હા, ઈ આવશે આ મારું પર. લે હાલો. માતાને મેં ફોનમાં હગાન પહેલા મારા તો આ બાન કીધું તું આ હગોને શીખવ બારોબાર બાના તો આ જ્યાખું બારોબાર જ્યાં છે ને તો હું ફોન કરીને સમાચાર લીધા વગર તો નહીં રહું. પણ તો એક જૂથનું સારું જ થયું. કૈડાન હોય એના છોકરાએ માર્યો સીધા મારા હો હું પાવર કરતો હતો. હગા આવો આવો ચાલ આયા હા, હાલ જ આયા જુઓ ને. આવો આવો બેહો બેહો હું આવું ગોદડું લઈને. ગોદડું નહીં લાવવું ચાલશે. પેલા તું પણ તાપનો. અચ્છા, ભલા મોળા મહેમાન કેવો યાર. એટલે ગોદડા આવી હોય. ગોદડા બિહારાય તમે ઊભા થો. આપણે બેહવા માટે નહીં આયા. ઊભા થો તમે. અમે ઊભા થો ને યાર. પણ વિવાહ નહીં આયા, અમે હોય એ બોલમણું કરવા આયા છે. મારી વાત જગાભાઈ, આ ભલા મહેમાનને મોળા, મારા આવો. તો તમે મહેમાન ના. ઈ વાત એ હાચી. બેહો હું પાણી લઈને આવું. મહેમાનને ભાઈ આગ્રહ છે ગુજરું પર પાછો પાતરતા બાપડા. મારી વાત સાંભળો. હા મારા જે મહેમાન ઈ ને હવે એ બધા ઓઢિયાનું પાથરી. હા પાથરી નહીં હે? એટલે પાથરવા દેવા ના નહીં પાડવાની. લે જેઠાલા પાણી પીઓ. હવે ના નહીં પાડા. હવે હું કહું હમ. તમારું લે હારી ચા મેળ દઉં કડક હો. ચા ઓહ પેલા બાનીએ જઈને ખાવાનું ને સાન બધું ભેગું ઈકણ કરશે. એ રવા દેજો મહેમાન, ચા નહીં મેળવે. તમ ચા નહીં મેળવી એટલે હગા. ના, આ તાપ કેવો પડે છે. હવે આ તો ઠંડુ લાવી દઉં. બરાબર હું ગલ્લે જઈને ઠંડુ લેતા આવું. ના 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 પાછા આવજો, નહીં જાવું છું. એના કરતા કે રોકડાડી જો. ઠંડુ નહીં લાવવું ચાલશે, રવા દ્યો. પેલા હું કહી કોને માં તને શરમ આવે લે? મહેમાન જોડે તું પૈસા માંગી લે યાર. પણ દુકાને જઈને નહીં આલે ઈ ઠંડાના. એ તો આલે ભલા મોણ. હે હા, હું કહી રહ્યા કોને માં. એ તો અમાર વાત છે હા કે ઠંડુ નહીં કરવું કે ચાય નહીં પીવી.
પેલું બોલમણું કરવા અમે આયા છે ને બોલમણું કરવા હવે જવું છે એમ કઈ. મેં તો ઘણી રાહ જોઈ તમારી. મને તો એવું લાગ્યું કે અરે બારોબાર બોલવાનું કરવા જતા રાખું બાનું. ના ના એમ થોડા કોઈ બારોબાર જઈએ. તમે અમને જોણ કરી એટલે પહેલા અમારે તમારા ઘેર આવવું પડે કે. આયા ને ચિયા ના આયા હવે મારી વાત સાંભળો. બોલો બીજી તમારી શું સેવા કરું કહો. સેવા કોઈ કરવી નહીં હોય બેહો. બોલો. હવે તમે મને એ વાતનો જવાબ આલો હા કે બાએ એવા તે શું ગુના કર્યા તે ઈવાના છોકરાએ બાને માર્યા. હવે હગા સાચી વાત કરું ને તો તમે બધા મારા હગા છો. તમારા આગળ હું ગોળ ગોળ વાત નહીં કરું, પેટ છૂટી વાત કરું. હા કરો. આમાં હજ એવું ખબર બાના ને મારે એકબીજાને બોલવાનો વ્યવહાર રહ્યો નહીં. અમે ઈવન એકબીજાને બોલતાય નહીં. ચમ નહીં બોલતા? આવું કરવી હવે મારી વાત સાંભળો. આમાં અમારે થોડું પેલા બગડ્યું ઝઘડો થયો ઓ એવી જ વાત હે, ઝઘડા જેવી જ વાત હે. એટલે તારના અમે એકબીજાને બોલતા નહીં. પણ આ જેરા મને હોમાં ધક્યા ને એટલે ઈવન હાર્યા બે હાથ ભાજેલા હતા, માથું ફૂટી ગયેલું હતું, માથે પાટો હતો. એટલે ઈવનનો છોકરો એક નંબરનો ખચાડ છે. મોરે રહ્યો ઓન મારવાન બે ટૂંકમી તું. એટલે એ વખત હું જઈને વચ્ચે પડ્યો એટલે બા મને ઉપર મારવા વળજે અને કે મારા બાપ બેટાની વાતમાં તમારે પડવાનું નહીં, મને ના બોલવાનું બોલ્યા ને મારા ઉપર હાથ ચાલાકી કરી. તારનો હું ઈવન બોલતોય નહીં, કોઈ વ્યવહાર કરતોય નહીં. એ ઈવન સંભાળી હું મારું સંભાળું. પણ આ ધીરા મને હોમાં મળ્યા ને એટલે મને ભલા મને ઈવન જોઈને જીવ પડ્યો. એટલે તમને મેં ફોન કર્યો મૂકું તમારા હગા આવીને સમાચાર લઈ જજો. હવે છોકરાએ હું ગુને માર્યા ને એ મને નહીં ખબર. બરાબર. આમાં આવી વાત છે. આટલું બધું રીણું ના રાખવાનું હોય, પૂછી લેવાનું હોય. ગમે એવા તો ગોમ ના કહેવાય યાર. હગા હું પૂછી લઉં, હું રી રાખું નહીં. પણ આ બારે ને એ અમારે એક નંબર ના આળવા માણસ છે. ઈવન બધું અવળું પડે એટલે હું બોલતો જ નહીં એ દાડાનું. ઈવન બોલવાનું જ બંધ કર્યું છે. વાત આવી છે. એટલે હવે છોકરાએ હું ગુને માર્યા ને ચમ મારે એ તમે એકન જાઓ ને તને ખબર પડશે. પણ તમે બાળાને મારા છોકરાને પૂછવું પડે ના પડે કે ચમ ભાઈ માર્યા હે? એકેન બોલતો નહીં બાપ બેટામાં, એકેન હું બોલતો નહીં. આટલો નખ જેટલો વ્યવહાર રહ્યો નહીં મારા ઈવન જોડે. બરાબર. ના શેરગાવ. અમુક માણસો છે ને જન્મથી જેવા હોય પાછા. હવે મારી વાત સાંભળો, બીજી વાતો મેલો પડતી. અનકળવાજી હા. તમે તૈયાર થઈ જો લેહડો બાના ઘેર બોલમણું કરી આવીએ અને તમારું સમાધાન કરી આવીએ. ના, મહેમાન, મારી વાત સાંભળો. તમે મારા મહેમાન છો. તમે કહેતા જ હું મારું માથું હાલ દઉં. પણ બા જોડે હવે મારા વ્યવહાર રાખવો નહીં. આ તો મને ઈવન જોઈને દયા આવી એટલે તમને ફોન કર્યો. તમે સમાચાર લેતા આવો. અલ્યા મહેમાન તમે હેડો ખાલી. ઈ બાના છોકરા ઘરમાં કાઢીને ના મારું તો મારું નામ બદલી નાખજો. મારી વાત સાંભળો. તમે મહેમાન છો, તમારે શું કા બગાડવું પડે ભલા મોણા? એટલે તું એ વાળે છે વંગાલ નહીં ખબર પડતી તને. શાંતિ રાખ જગા, શાંતિ રાખ, તું શાંતિ રાખ. મારી વાત સાંભળો. એટલે તમે સમાધાન તો પછી કરશું. ચો દાડા વહી જાય એ તો ઈવન ફોન થા ફોર્મય આવશે એટલે મારા જોડે એ દાડ હું સમાધાન કરે. હાલ તમે ઈવન બોલમણું કરવા આયા તો ઈવન બોલમણું કરતા આવો. તમે નહીં આવો? ના હું ઈવન તો નહીં આવું. તમે તાર એવું હોય તો વળતા મારા તો આવો, રોટલા કરું હું. હા રેડો વળતા આવીએ, તમે બોલમણું કરીને આવીએ. એ હારું જઈ આવો હો આગા. એ હા, ચા પીવાય રહ્યા નહીં તમે તો એ યાર. તો વળતા આવીએ પછી વાત. એ આવો. આયા હોત તો સારું હતું. ના હું ઈકન નહીં આવું. તમે વળતા હોય આવીને જજો, ઇંગ્લિશ ના જતા. હા તો વર્તન ચા પાણી કરી હો. હું તમારા જોડે સમાચાર લઈ રહી જે હશે. એ હા. આવજો તાર હો આગા. વળતા આવો તમે. સારું કા વર્તે એવું હોય તો ખાવાનું ખાતા છે. કશો વાંધો નહીં, રોટલા કરી દઉં, તમે તાર આવો. ના, ના, રોટલા નહીં કરવા. તો કા તમને પછી ફોન કરી એ હારું વળતા આવો એકદમ ના. હવે હગો જાહી એટલે સમાચાર લઈને આવશે. હમણાં મેં ગયડાના સમાચાર લીધા હોત તો મારો ઓછો મારા જોડે વાળે વંગાલ્યો. ફોન તો જોવા જવું તો આ પાટાના પૈસા વસૂલ થઈ ગયા. લાય હવે બધા પાટા છોડી દેવા જે. હા ગોઠેવી વાળી છે ને. એ આવો. આયા આયા. એ આવો. આવો. એ આવો. લાવજે લે જોઈજે ધોકો લાવ. ઓય જો વાળાનો છોકરો. એ બેહો વાંચતો બેહો. નહીં. એ બાંધ્યા કરે બાંધ્યા કરે. અલ્યા વાળાનો છોકરો જોજો. એ મારે બૂમ એ બા તમારો છોકરો જોજો. આટકા ભાજી નાખું એને હું આજે જીવતો ના મેલું. જો તું કે જેવી લો. હે હગા એને હું ગુનો કર્યો તો ભાજી નો કોઈ. લે છોકરાને હકામ ના રાખવો પડે. શાંતિરાજ જગા, શાંતિરાજ. હાલ ઉતાવળિયો ના થા, શાંતિરાજ. ઉતાવળે પગલું ના ભરાય. હાલ બેહો. ઓ બેહો. અલ્યા બા પાણી નહીં લાવવું, તમે ઓય આવો પેલા મારી વાત સાંભળો. એ તો હાથ ભાઈ ગયેલા છે ફોન ને નાખી આયા.
હવે તમારે જો પાણી લાવવાની જરૂર હતી કોઈ તો ગોવિંદજી લેતા હોત બા થઈ. ના ના તમે મહેમાન કેવો મારે પાણી પીવું પડે. મારે નહીં પીવું પાણી. છોકરો જોજો તમારો એ બતાવજો મને ખાલી. છોકરાને પહેલાથી ભલા મોણા આકામ રાખ્યો હોત ને તો આજ આ દાડા ના હોય. મારા દાડા ના હોય તો તમે બધી વાતો શું કરી યાર મને પણ- અલ્યા તો પછી છોકરા આગળ કશું હેરતું ના હોય ને તો ડૂબી મારો ચોક જઈને વાત કરો છો. થોડોક તો આકામ રાખવો પડે છોકરો. છોકરાએ શું કર્યું યાર? આ છોકરાને તમે મુઢે સલાહ એટલા તમારો છોકરો બગડ્યો હો. પણ મારા છોકરાએ કર્યું હું એ તો કહો. શું કર્યું તે ભલા મોણા તમારા બે હાથ ભાજી નાખ્યા, તમારું આ માથું ફોડી નાખ્યું. આ બધું દેખાતું નહીં. આ દેખાતું નહીં બધું શું કર્યું. તોય બા પૂછી કે છોકરાએ મારું શું કર્યું હે? જેવા અજણ્યા થઈ છે. અગા અજોડો નહીં થતો. તમે ઓની વાત કરો હો ને. ઓએ આ છોકરાએ નહીં બાજ્યો મને. આગા મને બધી ખબર પડે છે. હવે તમે સોનું ના રાખજો હો. અગા મને મારા છોકરાએ નહીં બાજ્યો. આ પાટા મુએ ચમ બધા તમને ખબર છે? હવે જુઠ્ઠું બોલવાનું આવતું નહીં. તમારા જ છોકરાએ આ બે હાથ અને તમારું માથું ફોડી છે. હાથે હાથું કહી ગયો. હવે માથું ફોડી હોય ને હાથ ભાજ્યા હોય તો દવાખાનામાં પડ્યા હોય ઘેર હું લેવા પડ્યા હોય ત્યાં. આ દવાખાનામાં જઈને તો આ પાટાપટ્ટી કરાવી છે. ના ના તમે પૂરી વાત વાપરતા નહીં તો ભાઈ યાર. અત્યારે ઘેર તો એવો જો ડોક્ટર ઘેર પાટાપટ્ટી કરવા આવે હે. એવું નહીં હગા. આ મારા છોકરાએ મને કોઈ માર્યો નહીં કે કોઈ મારા બાજુ તૂટ્યું નહીં. આ પાટા મુએ ચમ પહોંચાઈ ખબર છે? ચમ બોધ્યા? 2 વર્ષ પહેલા નવા પાટા લાયેલા મારા ઘરમાં પડ્યા હતા બરાબર છે. હોવે. એટલે પડ્યા કોવાતા હતા એટલે મૂકું લાઈન તને આ પાટા હું વાપરી નાખું એટલે હાથે લપેટી દીધા. અલ્યા ભલા મોણા ખબર પડે છે. તમે તો હે અમારા ગામમાંથી સમાચાર લેવા આયા છો હોય તમારા. પણ એમ નહીં આ કોક કરીને પૈસા તો વસૂલ કરવા પડે કે નહીં. 2 વર્ષ મોરે લાયા હોય એટલે જે હો 200 રૂપિયા આલ્યા હોય પાટાના યા. અને મને એમ કહેજો તમે આ તમને કને કીધું કે મારા હાથ ભાજી નાખ્યા ને મારું આ કપાળ ફોડી નાખ્યું વાન પૂછો. તમને કને કીધું એમ કોહેડો હે? એટલા આ ગામમાં તમે એકલા કોઈ મારા હગો નહીં, બીજાય હગો હી મારા. હા પણ એ ક્યાં હગાએ સમાચાર આલ્યા એ તો કો. કળવાજી હગો રહ્યા ને ઈવને સમાચાર આલ્યા કે બાના છોકરાએ બાને માર્યા હી તે બે હાથ અને માથું ફોડી નાખ્યું. ઓહ, એ કળવાએ આવા સમાચાર આવે. ઓવા ઓહ તારું ભલું થાય તારું કળવા. કેડા ઊભો થાકી એ કેડા અલા પેટમાં દુખાય લે કેડા ઊભો થાકી એ કળવા મેં તને ના નહીં પાડેલી લે હે કે મારી વાતમાં તારા નહીં પડવાનું. આ મેમનન તો ફોન કરીને જોણ કરીને આવતી હતી લે હે. અલા ભૂલ થઈ જઈએ કેડા પાડા ઊભો થાકી લે ના ના છોડું અલા એ વાગલ એ કાળ બુઢા વાગલ લે ના છોડું મારી વાતમાં તું પડે તમ લે હે. મેં તને ના પાડેલી હે કાળ બુઢા જમા હે. અલા મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ કેડા મારી ભૂલ થઈ ગઈ હવે તારી વાતમાં નહીં પડું તારા શકને નહીં લઉં કદી બસ ના પણ આ જવાબ હું તને છોડવાનો નહીં. અલા, આ કેડા? બુઢા, તું મારા ઘરની વાત ઉડાડી લે હે. તને શરમ નહીં આવતી? મારી વાત વાપર ભલા મોણા ભૂલ થઈ ગઈ કહું જ છું યાર મોણા જ ભૂલ થાય કોઈ તું યાર એક ભૂલમાં આવી સજા આલી થોડું ચાલે યાર ના પણ આ તને છોડવાનો નહીં. વાગા 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 બાપા રે વાગા લે એ વાગા વાગા ગયા મારી વાત તો વાપર લે એ તારી વાત કોઈ વાપરી નહીં બંધો. અલે થઈ ગયું ઢોલના જેમ મારી યાર ઓ બાપા રે વાગા લે એ અલે એ પાડા વાગા લે એ અલે એ ઓ બાપા રે હે જેઠાલાલ હા તમારા હગો ઉભા ઉભા જતા રાખશું. કાંઈ નહીં. જો ખોવાઈ ગયા જોય ખોવાનો નહીં. શું વિચારતા હતા? કોઈ વિચારતો નહીં. ખરેખર કડવા આ મહેમાન ને જવા દે પસંદ તારી વાત. કોક તો વિચાર કરતા જ હતા. ના ના કોઈ વિચાર નહીં કરતો. આ બધું તમારે કડવાએ કીધું હતી. ઓવા અમાર કળવાજી હગોરે ઈવને કીધું ફોન કરીને મને કે તમે આવીને સમાચાર લઈ જાઓ એટલે અમે તો ફટાફટ સમાચાર લેવા આયા હોય કાન. અમે તો ખાવાય રહ્યા નહીં. ફટાફટ સમાચાર લેવા આયા. કીધું ઈકન જઈને રોટલા ખા. ઓહ ખાવાનું બાકી છે ઓહે ના હોય. તાણે અરે અહીંયા બળા બેહો બત્રી જાતના ભોજન કરાવું તમને યાર. એવું થોડું ચાલતું હોય છે. તમે મારા ઘેર આયા અને પછી પૂછ્યા ઘેર તમને જવા દો એમ થોડું ચાલે હે. પણ તોય મહેમાન થોડું ઓછું જલ્દી કરાવજો કારણ કે ભૂખ લાગી છે બંને. મહેમાન તમે જે જલ્દીની વાત કરી ને એમાં તો લોચા વાળું કે છે અમારો ઓછો. કેમ? કારણ કે જો તમે બધા તૈયાર થઈને હગાડ્યા ને
એ મારા ભાઈબંધ જેવા છે, બરોબર છે? વાત સાચી. અને હું જે વાત કરું ને એ દિલ ખોલીને વાત કરું છું. હાથે દિલ ખોલીને વાત કરી નાખો. મારા ઘરમાં નહીં કહું કઈ નહીં કર્યો બધે બધું પછી તાળીયા ઝાપટ કરી નાખી, બરાબર? હા. હવે તમે મને ખાલી બાઈકની ચાવી આલો, હું જઉં ગંજમાં, હા એક કટ્ટુ લાવું બાજરીનું, હા. એક કટ્ટુ લાવું ઘઉંનું, અને એનથી પછી આગળ જવું લાવું કરિયાણાની કીટ આખી, બરાબર છે? અને પછી રસ્તામાંથી શાકભાજી લેતા આવું, ઘેર આવું, પાછો દહીણું મેળવા દઉં, દહીણું દળાઈને ઘેર આવું, વળી પાછું શાકભાજી વાઢું, વળી શાક વઘારું, પછી લોટ બધું અને પછી રોટલી ખવડાવું. આવી તો ખાવાનું ચાલ બની છે. રાતે 12 વાગે હે? રાતે 12 વાગે ખાવાનું જી પાન ના આવે. નાચ પાર આવે ને. એક કામ કરો, ખાવા રહેવું નહીં હોય, ખાવા રહેવું ને તો કાલ સવારે આપણે આપણું ઘર નહીં પાડીએ, એના કરતી એક કામ કરીએ, હોયથી જતા રહીએ, હા બરાબર? અને ચોક રસ્તામાં નાસ્તો કરી લેવો. પણ જેઠાલાલ મારા જોડે પૈસા નહીં યાર. સાંભળ્યો કાકા? વધારે વાત નહીં થાય, રાતના ખાલી 11:30 વાગશે. ના ના, આપણે ખાવું કોઈ નહીં, તમે એટલે બેહો. પણ ખાઈને જ્યાં હોય તો યાર તમે મારા મહેમાન છો. ના ના, નહીં ખાવું, બેહો. યા જગલા, નાસ્તાના પૈસા નહીં યાર મારા જોડે. એટલે તું તો એમ કહેતો હતો કે એ તો હેડો જ ખરી, આગળ જોઈ જા. એટલે હું ઈ વિચારીને આવ્યો તો કીધું આગળ જઈને પછી ના લઈ લેવો તમારા જોડે. તારું ભલું થાય, તારું હવે શું કરવું મારે તને? કશો હતો ને હેડ, હવે તારા ભાગના પૈસા હું હાલે નાસ્તાના ને પેટ્રોલના, હા. પણ વભળ હાલ દેવા પડશે. અલ્યા, આપણો વ્યવહાર છે ચોખ્ખો વ્યવહાર છે. હું કહું હગા, તમે બેઠા હોય તો વધારે વાત ના તો બજારમાં જઈને લઈ જવા, મેં મારે લાવવું તો પડશે. કશું લાભ નહીં, કશું લાભ નહીં, ખોટા તમે હેરાન થાઓ. હવે અમે જઈએ ઘેર. અરે, મારી વાત સાંભળો, હંગા શ્રીખંડે લાવું ને બાસુંદી લાવું. કશું લાભ નહીં. આ હેડે ઘેર પાણી પીધું એટલે બધું આવી ગયું, ચા પીવા રહેવું નહીં હવે. પણ તમે તો યાર મેં તમને ચાનું ચમ ના પૂછ્યું ખબર? શાક હોય જ નહીં હોય મારે ને. ઓળખ્યું ખોદે નહીં એ ચાય. મને ખબર પડી ગઈ શાક હોય જ નહીં. હા, એટલે કરિયાણાની આખી કીટ ખતમ થઈ ગઈ એટલે યાર. કશો વાંધો નહીં, પાણી પીધું એટલે બધું આવી ગયું. પણ યાર મને ખોટું લાગે. ના ના, અમને નહીં લાગતું ને તમને ચોથી ખોટું લાગે. બોલમણું નતું હાલવાનું, બોલમણું. અલ્યા કોઈ વાજ્યું નહીં, હનું બોલમણું હાલવાનું? બોલ્યા ને. તાણી વાજ્યું ને બોલમણું હાલ દે તો બરાબર. આ તાર જોડે પડે લે. તો પછી કોણ બોલી મેં વાળજોડી. હા, લ્યો આગા. છોકરો જોઈજો, છોકરો તાણી, હા, છોકરો જોઈજો. એ તો ડરે બેઠા પછી. એવું હોય? ઓય, હાજર હોય તો હાલો જ 50 રૂપિયા, પણ હવે હાજર નહીં એટલે વાંધો નહીં. એ તો હાલ હાલવા તાલજો, એ તો દડા રમી નાખશે તો હું આવી ગયો. ના તો ભાઈ ટાઈમ કાઢીને અમે આવશે બધા હો. હા, તદીમ કરો, તમારા મનને ગમે એમ આ તો કરો. શું, છોકરાના હાથમાં આવે ને તો છોકરું રાજી થાય. હા, કોઈ વાત. આમાં આલે તો આપણા છોકરું રાજી ના થાય. તમારું મન જેમાં રાજી હોય એમાં વાત વળી. હારું આવજો તમે. હારો આ સાયા નહીં પીવો. પણ ફટ ચાત નહીં હું પાઉં. હારો આવજો. ખરેખર મારા ઘેર મહેમાન આયા ને મારા ઘેર બધું થઈ ગયું, શું કરવાનું?